રાજકોટ મહાનગરપાલિકામાં સફાઈ કામદારની ભરતીમાં કૌભાંડના આક્ષેપ લાગ્યા છે. સફાઈ કામદાર યુનિયનના પ્રમુખ પારસ બેડિયાએ ગંભીર આક્ષેપો કર્યા. કાયમી સફાઈ કામદારના વારસદારોની જ ભરતી કરાતી હોવાનો આરોપ લાગ્યો છે. તો બોગસ રીતે અનફિટ સર્ટિફિકેટ કાઢીને વારસદારોને નોકરી અપાતી હોવાનો આક્ષેપ લાગ્યો. અનફિટ સફાઈ કામદારના વારસદારને નોકરી આપવાનો નિયમ હોવાનો દાવો કરાયો. તો હોસ્પિટલ સાથે ભાજપ નેતાઓની મિલીભગતથી આ કૌભાંડ થતું હોવાના આરોપ લાગ્યા છે. 2021થી ચાલતા કૌભાંડને તપાસ કમિટીના નામે દબાવી રાખ્યું છે. સાથે વિજિલન્સ તપાસના પુરાવા સાથે કૌભાંડ ઉજાગર કર્યું તેવું પણ પારસ બેડિયાએ જણાવ્યું. આરોગ્ય અધિકારી ડોક્ટર જયેશ માકાણી અને પ્રજેશ સોલંકીની સંડોવણીના પણ આરોપ લાગ્યા. જૂન 2026માં 127 સફાઈ કામદારના રાજીનામા મંજૂર પણ કરી દેવાયા. વર્ષ 2024માં સિવિલ હોસ્પિટલે તમામ સફાઈ કામદાર ફિટ હોવાનું જાહેર કર્યું હતું. તો આરએમસીના આરોગ્ય કેન્દ્રોએ તમામ કામદારો અનફિટ હોવાનું કહી રાજીનામા મંજૂર કર્યા. અમારા દ્વારા આરટીઆઈ કરવામાં આવતી હતી, આરટીઆઈમાં એવો જવાબ આવતો કે ભાઈ વિજિલન્સની તપાસ ચાલુ છે અને આમાં કોઈ જાતની કાર્યવાહી થઈ શકે એમ નથી અત્યારે અને કોઈને નામ આપી શકે નહીં. પછી અમારા દ્વારા આ બાબતે જયારે અમારા સોર્સથી જયારે માહિતી કરવામાં આવી ત્યારે વિજિલન્સનો અમારી પાસે એવો અહેવાલ આવ્યો હાથમાં કે એમાં એવું સ્પષ્ટ લખ્યું છે કે ભારતીય જનતા પાર્ટીના મુકેશ પરમાર છે તેને આખું ચેનલ ગોઠવી અને અમે બોગસ મેડિકલ કાઢી અને સફાઈ કામદારના રાજીનામાથી મંજૂર કરાવ્યા છે. જે રાજકોટ મહાનગરપાલિકામાં 127 વખત રાજીનામા મંજૂર કર્યા, અગાઉ 2024માં એ સિવિલ હોસ્પિટલે રાજીનામા 127 લોકો નામ મંજૂર કર્યા હતા. હવે આખો છે એ બોગસ મેડિકલનું કૌભાંડ છે. એમાં કોઈ પણ સફાઈ કામદાર જે ફિટ સફાઈ કામદાર છે અનફિટ બતાવી આ લોકો એના વારસોને નોકરી આપતા હોય છે. એની માટે અમારા સમાજના જે મુકેશભાઈ પરમાર છે તે ભારતીય જનતા પાર્ટીના બેનરનો દુરુપયોગ કરી અને 3 લાખ રૂપિયા જેવી 2 થી 3 લાખ રૂપિયા જેવી રકમો લઈ અને આ લોકો શું એમાં કરોડો રૂપિયાના કૌભાંડો કરતા હોય છે.